આપણા ગામડાઓમાં એક જૂની અને જાણીતી પરંપરા છે. જ્યારે ખેતરમાં બળદ કે દાંડો કામ કરતો હોય ત્યારે તે ઊભા મોલ કે પાકને નુકસાન ન પહોંચાડે તેના માટે તેના મોઢે સિકલી કે મોઢિયું બાંધવામાં આવતું હતું. પરંતુ એક સામાન્ય ખેડૂત પણ જ્યારે મૂંગા પશુના મોઢે છીકણી કે મોઢિયું બાંધે ત્યારે સુતરાઉ કપડાં કે દોરી અથવા તો નરમ કપડાં વાપરે, જેથી કરીને પશુને શ્વાસ લેવામાં તકલીફ ન પડે અને તેને કોઈ નુકસાન ન થાય. જ્યારે આપણા સમાજમાં મૂંગા પ્રાણીઓ પ્રત્યે પણ આટલી સંવેદનશીલતા રખાતી હોય ત્યારે ગોંડલમાં કાયદાના રક્ષકોએ એક જીવતા જાગતા માણસના મોઢે પ્લાસ્ટિકની થેલી વીંટાળી દીધી. આરોપીઓએ કરેલો ગુનો અત્યંત ગંભીર છે અને તેને કાયદા મુજબ કડકમાં કડક સજા થવી જ જોઈએ, તેમાં પણ કોઈ શંકા નથી. પરંતુ એક માણસ સાથે આવો અમાનવીય વ્યવહાર પણ કેટલો યોગ્ય છે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગોંડલ પંથકમાં રસ્તે એકલી પસાર થતી મહિલાઓને નિશાન બનાવીને તેમના પર અચાનક પાછળથી હુમલા કરવા અને છેડતી કરવાના ગંભીર મામલામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ચેતન રામજીભાઈ રૈયાણી નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની આકરી પૂછપરછમાં બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં એક ગુનો તાજેતરનો છે જ્યારે એક બીજો ગુનો આશરે 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આવા વિકૃત તત્વોને કાયદાના કઠેડામાં ઊભા રાખીને દાખલારૂપ સજા આપવી જ જોઈએ અને પોલીસે ન્યાયતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા પણ આપવી જોઈએ, જેથી સમાજમાં કોઈ બહેન દીકરી તરફ ખરાબ નજર કરવાની હિંમત ન કરે. પરંતુ ધરપકડ બાદ આરોપીને પોલીસે જે રીતે જાહેરમાં લઈ જઈ રહી હતી તેના દ્રશ્યો સમગ્ર વ્યવસ્થાને શર્મસાર કરતા હતા. પોલીસે એક એવો લૂલો બચાવ કર્યો કે આરોપીની હજુ ઓળખ પરેડ કરવાની બાકી હતી, તેથી તેનો ચહેરો છુપાવવો જરૂરી હતું. આ પણ બરોબર છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય કે આટલી મોટી પોલીસની ટીમ અને સરકારી ગાડીઓનો કાફલો જ્યારે હાજર હતો ત્યારે શું આરોપીનું મોઢું ઢાંકવા માટે કોઈ સાદો રૂમાલ કે સુતરાઉ કપડું કે કાળો બુરખો પણ પોલીસને નહોતો મળ્યો? પ્લાસ્ટિકની થેલી મોઢા પર વીંટળવાની ગણતરીની મિનિટોમાં જ ઓક્સિજનથી બ્લોક થઈ ગયું હોય અને જો શ્વાસ રૂંધાવામાં કસ્ટડીમાં જ આરોપીનું મોત થયું હોય તો તેની જવાબદારી કોની હોય? સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે પોલીસ કસ્ટડીમાં રહેલા કોઈ પણ વ્યક્તિને શારીરિક સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પોલીસની હોય છે. ત્યારે ઓળખ છુપાવવાના બહાને આ પ્રકારની જીવલેણ અને બર્બર પદ્ધતિ અપનાવવી એ સીધો સત્તાનો દુરુપયોગ છે. આ મામલે જ્યારે ગોંડલ બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે ગઢવી, તેમની સાથે સ્વમાને વાતચીત કરી. વાતચીત દરમિયાન તેમણે એવો દાવો કર્યો કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી અને અસ્વસ્થ હોવાથી આવી હરકતો કરતો હતો. અહીં પોલીસની બેધારી નીતિ સામે તીખો સવાલ ઊભો થાય છે કે શું પોલીસ પોતે જ ડોક્ટર બનીને આ સર્ટિફિકેટ આપી દીધું કે આ વ્યક્તિનું સર્ટિફિકેટ તપાસવાનું પણ હજુ બાકી છે? જો શું આરોપી સત્તાવાર રીતે મેડિકલ કે સાયક્રેટિસ્ટ તપાસ કરાવવામાં આવી છે? મેડિકલ રિપોર્ટ વગર જ માત્ર તપાસ પરથી ધ્યાન ભટકાવવા માટે માનસિક અવસ્થાનું લેબલ તો નથી લગાવવામાં આવ્યું ને? અને જો ખરેખર માનસિક બીમાર હોય તો કાયદા મુજબ તેની સાથે વધુ સંવેદનશીલ અને તબીબી માર્ગદર્શિકા હેઠળ વર્તન થવું જોઈએ કે નહીં? તેના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી દેવામાં આવી અને તેને રસ્તા પર તો નથી ફેરવવામાં આવ્યો, પરંતુ તેને એક જે ફોટો છે તે હાલ તમે જોઈ શકશો, જે ફોટો સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. પોલીસનું કામ આરોપીને કાયદાના દાયરામાં રાખીને કોર્ટ સમક્ષ હાજર કરવાનું છે. જજ બનીને રસ્તા પર અમાનવીય સજા આપવાનું નથી. આરોપી સામેના ગુના અત્યંત ગંભીર છે અને અદાલતે અથવા તો કોર્ટે પણ તેને સખતમાં સખત સજા ફટકારવી જોઈએ. પરંતુ ખાખી વર્દીના નશામાં કાયદા અને માનવીના ગરમાના લીરે ઉડાવવાનો અધિકાર કોઈ પોલીસ જોડે નથી. ગોંડલ પોલીસે આ જોખમી અને શરમજનક વર્તનનો જવાબ ગુજરાતની જનતાને આપવો જ પડશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? આરોપી સાથે કડકમાં કડક સજા થવી જ જોઈએ અને આ પ્રકારે પોલીસનું વર્તન કેટલું યોગ્ય ગણાય? તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.